જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આજે બપોરે લેક્ચર રેકોર્ડ કરતો છે એટલે તાપ વધારે છે. એ તાપ વધારે હોવાના કારણે શર્ટ નથી પહેર્યું. આ શર્ટ નહીં પહેર્યું એટલે આ માઇક જે છે ટી શર્ટમાં ફિટ નથી થતું, એટલે આગળ એડજસ્ટ કર્યું છે, બરાબર. એટલે વોઇસ ક્વોલિટીમાં કદાચ થોડોક ફરક જોવા મળશે, પણ એજ્યુકેશન ક્વોલિટીમાં કોઈ ફરક જોવા મળશે નહીં, કેમ કે મૂડ એકદમ ફ્રેશ છે, બરાબર. આજે આપણે ત્રીજું યુનિટ સ્ટાર્ટ કરવાના છે, કોમ્પ્રિહેન્શન, બરાબર. એક જ વિડીયોમાં આખું યુનિટ કમ્પ્લીટ કરી દેશું અને સૌથી ઇઝીમાં ઇઝી આ જ યુનિટ છે જેમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકે, બરાબર. આ જે યુનિટ છે એ યુનિટમાંથી 5 MCQ કમ્પલસરી પૂછાશે, મતલબ ગેરંટીની સાથે પૂછાવાના જ છે. અને જો તમે નેટની એક્ઝામ આપો ને તો આ જે કોમ્પ્રિહેન્શન છે તેના 2 પેરેગ્રાફ પૂછાતા છે, એટલે ટોટલ 10 ક્વેશ્ચન પૂછાતા છે. પેપર 1માં 5 અને પેપર 2માં 5, આ રીતનું કંઈક છે. તો સ્ટાર્ટ કરીએ. બહુ ઇઝી છે, આવડી જશે બધાને. અને બસ બીજી કોઈ ફાજલ વાત કરવા કરતાં ડાયરેક્ટ ચેપ્ટર પર આવીએ આપણે, યુનિટ પર. અને એ યુનિટ પર આવવા પહેલાં જો કોઈકે પણ આ જે જીસેટ છે, જીસેટના પેપર 1ના કોઈ પણ પ્રકારના મટીરિયલની જરૂર હોય જે મેં જાતે હાથથી બનાવ્યા છે, તે મટીરિયલ તમને ફક્ત જો એક યુનિટ જોઈતું હશે તો 149માં આપી દઈશ, અને જો 10 યુનિટ જોઈતું હોય કોમ્બો પેક તો 999 એટલામાં હું તમને આપી દઈશ, 1000 રૂપિયામાં, બરાબર. અને આજે તો પાછળ બ્લેક પડદો લગાવ્યો છે, કેમ કે પેરેગ્રાફ પૂછાય તો પેરેગ્રાફને સવાલ લખવામાં એટલો ટાઈમ જતો રહેશે કે મજા નહીં આવે, બરાબર. એટલે મેં વિચાર કર્યું છે કે એડિટિંગ કરીને થોડુંક અહીંયા મૂકી દેવા તમારા પેરેગ્રાફ ક્વેશ્ચન જે બધા છે તે, બરાબર. અને આપણી પાસે કોઈક સબસ્ક્રિપ્શન નથી એપ્લિકેશનનું, એટલે જો VNમાં એડજસ્ટ થઈ ગયું, ઘણી વખત છે ને VNમાં ગ્લિચ આવે, એમાં ફ્રી છે એડિટિંગ, પણ કાઇનમાસ્ટરમાં બધું પ્રોપરલી થઈ જાય, પણ કાઇનમાસ્ટર હશે તો સાઇટ પર લોગો આવશે, બરાબર. એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. ને આ જે ચેપ્ટર છે, યુનિટ છે, એ યુનિટની અંદર એક પેરેગ્રાફ આપવામાં આવશે તમને પેપરમાં, અને એ પેરેગ્રાફ પરથી તમારે 5 ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે, બરાબર. પણ એ તમે વિચારે તેટલું નોર્મલ નથી, થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. જેમાં નેટની અંદર જે પેરેગ્રાફ પૂછાય ને તે તો તમારો પૂરેપૂરો ટાઈમ ખાઈ જાય, હા ને. એટલે ટાઈમ બચાવવા માટે ધ્યાન રાખજો, અને આમાં 5 ક્વેશ્ચનના આન્સર પરફેક્ટ કરવાની ટ્રાય કરજો, બરાબર. અને બીજું, જે લોકો કોમ્બો પેક લેશે આખા બધા મટીરિયલનું, તે લોકોને હું જે પેપર છે 2025થી લઈને 2018 સુધી એક જ પીડીએફમાં મર્જ કરી છે. પહેલાં તો બધા ડાઉનલોડ કર્યા, એની આન્સર કી ડાઉનલોડ કરીને બધુંને મર્જ કર્યું છે, અને એ મર્જ કરેલી PDF બી તમને મોકલી દેવા, બરાબર. પણ જે લોકોએ પૂરેપૂરો સંપૂર્ણ કોર્સ, મતલબ કે 10 યુનિટની મટીરિયલ માટેની પરચેસ કરેલું હશે તે, અને એ પરચેસ કરવા માટે આજે તો નંબર નથી દેખાતું, 9081614937, બરાબર. 9081614937 આ નંબર પર મને મેસેજ કરજો. આના પર પેમેન્ટ નહીં કરી દેતા મહેરબાની કરીને, બરાબર. મેં તમને QR મોકલા, એના પર પેમેન્ટ કરજો, PDF તરત જ તમારા પાસે આવી જશે, બરાબર. ચાલો હવે બહુ ટાઈમ નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીએ. જો સૌથી પહેલાં છે ને 2025ના પેપરથી સ્ટાર્ટ કર્યું છે. મટીરિયલમાં બી મેં એવી રીતના જ ગોઠવ્યું છે બધું, બરાબર. તો સાઇટ પર તમને દેખાશે પેરેગ્રાફ. તમારા પાસે છે ને આ યુનિટ કમ્પ્લીટ કરવા માટે, મતલબ કે પેપરની અંદર સોલ્યુશન કરવા માટે બહુ બધા રસ્તા છે. જેને જેવો રસ્તો ફાવે તેવી રીતના એ વાપરી શકે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ જે છે પહેલાં આખું પેરેગ્રાફ વાંચે, એને સમજે, બરાબર. એના પછી ક્વેશ્ચન પર જાય, અને ક્વેશ્ચન વાંચીને તમને છે ને એક આઈડિયા આવી ગયેલી હોય કે પેરેગ્રાફમાં આ વસ્તુ કઈ જગ્યા પર છે, તો પછી પાછો એ પેરેગ્રાફ વાંચે, બરાબર. કોઈક વખત એવું થાય કે ગુજરાતીમાં જવાબ નહીં મળે, કે ગુજરાતીમાં વિચારવા પડે, પણ ઇંગ્લિશમાં ડાયરેક્ટ જવાબ મળી જતો હોય, બરાબર. એટલે ઇંગ્લિશ કોઈ વખત પ્રિફર કરવાનું એની અંદર પેરેગ્રાફમાં. પણ મને ખબર છે કે તમને ગુજરાતી વાંચીને જલ્દી ખબર પડશે, એટલે એક વખત પેરેગ્રાફ આખો ગુજરાતીમાં વાંચી શકે તમે. જો હું કહેતો છે એટલે આવું જ કરવાનું છે એવું કોઈ ગેરંટીની જરૂર નથી. હું પોતે આવું કરતો એ પ્રમાણે મેં તમને કહેતો છે, બરાબર. બીજું, અમુક વિદ્યાર્થીઓ કેવું કરે, પહેલાં ક્વેશ્ચન વાંચે ને એની અંદરથી કોઈ ટોપિક શોધી લે કે ભાઈ આ વસ્તુ મારે પેરેગ્રાફમાં શોધવાની છે, તો ફટાફટ માંગણી કરીને એ વસ્તુ ક્યાં છે તે શોધી નાખે, અને પછી એટલી જ વસ્તુઓ વાંચે ને એના પરથી જવાબ આપે, બરાબર. આ બી એક ટેકનિક છે, તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ બી રીતના કરી શકે, પણ ધ્યાન રાખજો ટાઈમ બચાવવાનો છે ને આમાં મહેરબાની કરીને સાચો જ આન્સર ટીક કરવાનો છે. કેમ કે 10 માર્ક્સ બેઠા લેવાના છે તમારે, બરાબર. અને આ જે છે આમાં જ તમારે સ્કોર કરવાનું છે એવું સમજજો, અને ધ્યાનથી આને કમ્પ્લીટ કરજો. ઇઝી ચેપ્ટર્સ બધાને આવડશે, કંઈક મગજમારી થશે નહીં, બસ સામાન્ય બુદ્ધિ વાપરવાની છે. બીજી એક વસ્તુ કહેવાની છે કે જો તમને એવું લાગે કે કદાચ આ આન્સર સાચો છે, હા ને, MCQમાં હશે, MCQમાં ડાયરેક્ટ લખેલું છે. ધારો કે મેં તમને એક ડાયરેક્ટ એમ જ ઉદાહરણ આપું કે મનુષ્ય જ્યારે શ્વાસ લે તો કયો વાયુ અંદર જાય? તમને બધાને ખબર છે ઓક્સિજન, બરાબર. પણ તમને બધાને ખબર છે ઓક્સિજન, તે તમારું મહત્વ નહીં મળે. પેરેગ્રાફમાં શું આપેલું તે મહત્વનું છે. ધારો કે ત્યાં પેરેગ્રાફમાં એવું લખેલું હોય કે મનુષ્ય કાર્બન ડાયોક્સાઇડ અંદર લે તો તમારે કાર્બન ડાયોક્સાઇડ જ ટીક કરવા પડશે, બરાબર. તમારી બુદ્ધિ નથી વાપરવાની, પેરેગ્રાફ પરથી આન્સર આપવાનો છે તમારે, એટલે એ માઇન્ડમાં ફિટ રાખજો. મને લાગે આ આન્સર હશે એવુંમાં પડતા નહીં, બરાબર.
બીજી કોઈ વસ્તુ કહેવાની રહી જતી હોય તો જોઈ લેમ. હા, અને બીજું, જો તમને એવું કોઈક વખત લાગે ને ડાઉટ કે આ 4 ઓપ્શનમાંથી મતલબ કે ખબર નથી પડતી કે કયો આન્સર આવશે, તો પહેલાં એલિમિનેટ કરો. એટલે કે ચોથું ઓપ્શન તો પાક્કું નહીં આવશે, એ કેન્સલ. પહેલું ઓપ્શન તો પાક્કું નહીં આવશે, એ કેન્સલ. તો હવે આ 2 છે, આ બંનેમાંથી કયો હશે, તો ઇંગ્લિશમાં બીજું ગુજરાતીમાં જો ને એમ કરીને મેચ કરો. અને મહેરબાની કરીને અમે એટલો ટાઈમ નહીં બગાડતા કે બીજી બહુ બધી વસ્તુ રહી જાય. બરાબર? ચાલો, હવે જે છે ને આપણે અત્યારે કેવી રીતના આ યુનિટ ભણવાના છે તે સાઇટ પર તમને પહેલાં પેરેગ્રાફ મૂકેલો દેખાશે. બરાબર? એ એડિટિંગમાં એડજસ્ટ કરશું આપણે. અને એ પેરેગ્રાફ પહેલાં તો વિડીયો પોઝ કરો, આખો પેરેગ્રાફ વાંચી લો. આખો પેરેગ્રાફ વાંચો, કાં તો તમે ડાયરેક્ટ ક્વેશ્ચન પરથી કરવાનું માંગતા હોય તો તેમ, પણ આખો પેરેગ્રાફ વાંચી લો, સમજી લો, અને પછી મેં બાજુમાં બીજા ક્વેશ્ચન મૂકા. એ ક્વેશ્ચન જ્યારે મેં મૂકું, ધ્યાનથી સાંભળી લેજો. ક્વેશ્ચન આવે એટલે 1 કે 2 સેકન્ડનો જે પોઝ આવશે તેની અંદર તમારે વિડીયો પોઝ કરી દેવાનો. એ વિડીયો પોઝ કરીને એ ક્વેશ્ચન વાંચો, એના પરથી તમે આન્સર આપવાનો ટ્રાય કરો, અને પછી થોડોક વિડીયો આગળ આવશે એટલે એનો આન્સર મેં સાચો કહેવા, એટલે પછી તમે કમ્પેર કરી લેજો કે તમારું વ્યવસ્થિત થયું છે કે નહીં. અને જે લોકો વિડીયો જોયા વગર બી કરે, વિડીયો જોવાની આ ચેપ્ટર માટે જરૂર એટલી નહીં મળે, પણ જે લોકોના માટે ફર્સ્ટ ટાઈમ છે તે લોકો જોઈ શકે. બરાબર? કેમ કે ડાયરેક્ટ જો તમે મટીરિયલ લીધેલું હશે, એ મટીરિયલની અંદરને મેં પેરેગ્રાફ, આ મટીરિયલની જ પીડીએફ છે, એ પેરેગ્રાફ ને ક્વેશ્ચન એ બધું અહીંયા એડજસ્ટ રાખ્યું જ છે. તો સ્ટાર્ટ કરો, અને એની અંદર આન્સર બી મૂક્યા છે મેં. ફર્સ્ટ પેજ પર બધા આન્સર બી લખી દીધેલા છે, એટલે તમે એવી રીતના બી મેચ કરીને ટાઈમ બચાવી શકે આ વિડીયો નહીં જોઈને બી. બરાબર? પણ વિડીયો જોજો તો કદાચ કંઈક ને કંઈક નવી વસ્તુ તમે અંદર શીખી જાય, જે મારા બી મગજમાંથી કે મનમાંથી નીકળે. બરાબર? જો કેમ શર્ટ નહીં પહેર્યો, પરસેવો થવા લાગ્યો. બરાબર? એટલે બપોરે વિડીયો બનાવવાનું ગમે નહીં મને, પણ હવે થોડાક દિવસ બપોરે જ બનાવવા પડશે. ચાલો, આ યુનિટ 2 હજુ રેકોર્ડ કરવાનું બાકી છે. યુનિટ 3 પહેલાં રેકોર્ડ કરતો છે, કેમ કે આજે માઇન્ડ જરાક ફ્રેશ છે ને, આજે રેકોર્ડિંગ કરવી જ હતી, પણ લખવાની ઈચ્છા નહીં હતી મારે. ચાલો, જો પહેલાં 2025નું પેરેગ્રાફ અહીંયા મૂક્યું છે, દેખાતું હશે. ને જાતે વાંચવાના માંગતા હોય તો પોઝ કરીને વાંચજો, કાં તો મારા સાથે વાંચવા માંગતા હોય તો સ્ટાર્ટ કરીએ. જો નીચે આપેલો અનુચ્છેદ વાંચો અને ત્યારબાદ પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપો. પ્રભાવી શિક્ષણ માટે એક સર્વાંગી દ્રષ્ટિકોણની જરૂરી છે, જેમાં યોગ્ય અભ્યાસક્રમ, રોચક અધ્યાપન, સતત માધ્યાંતર મૂલ્યાંકન અને પર્યાપ્ત વિદ્યાર્થી સહાયનો સમાવેશ થાય. અભ્યાસક્રમ રસપ્રદ અને સુસંગત હોવો જોઈએ, અને તાજેતરના જ્ઞાનની જરૂરિયાતો સાથે સુસંગત રહેવા માટે નિયમિત રીતે અપડેટ થવો જોઈએ, અને નિર્ધારિત શૈક્ષણિક પરિણામો સુધી પહોંચવા માટે રચાયેલો હોવો જોઈએ. બરાબર? એટલે કે શિક્ષણ પદ્ધતિ કેવી હોવા જોઈએ તેના વિશે કંઈક કીધેલું છે મોટે ભાગે. બરાબર? પછી આગળ જોઈએ, પરિણામો સુધી પહોંચવા માટે રચાયેલો હોવો જોઈએ. ઉચ્ચ ગુણવત્તાવાળું પેડાગોગી એટલે પેલું બાળકોનું શિક્ષણવાળું, એ બી યાદ રાખજો. પેડાગોગી પછી તે અભ્યાસક્રમ વિદ્યાર્થી સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં બી જરૂરી બને છે. પેડાગોજિકલ પ્રથાઓ વિદ્યાર્થીને મળતા શૈક્ષણિક અનુભવો નક્કી કરે છે, જેના પરિણામે શૈક્ષણિક પરિણામો પર સીધી અસર પડે. મૂલ્યાંકન પદ્ધતિઓ વૈજ્ઞાનિક હોવી જોઈએ, જે શીખવામાં સતત સુધારો લાવે અને જ્ઞાનના ઉપયોગનું મૂલ્યાંકન કરે. સર્જનાત્મક પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાઓ અને અધ્યાપકોને પાઠ્યક્રમ શીખવવાની પદ્ધતિઓ અને મૂલ્યાંકનમાં નવીનતા લાવવાની સ્વતંત્ર આપવામાં આવશે. જ્યારે ઉચ્ચ શિક્ષણ લાયકાતના વ્યાપક માળખામાં તેઓ કાર્ય કરશે, જે વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો તેમજ ODL ઓનલાઈન અને પરંપરાગત વર્ગખંડ મોડ વચ્ચે સુસંગતતા સુનિશ્ચિત કરશે. અંતિમ પ્રમાણપત્ર આપતી મૂલ્યાંકન પદ્ધતિઓ સહિત તમામ મૂલ્યાંકન પદ્ધતિઓનું નિર્ધારણ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. પસંદગી આધારિત ક્રેડિટ પદ્ધતિ એટલે કે CBCSમાં નવીનતા અને લવચિકતા લાવવા માટે સુધારો કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ધોરણ આધારિત ગુણમાપન પદ્ધતિ તરફ આગળ વધશે, જે દરેક કાર્યક્રમ માટેના શીખવાના લક્ષ્યનો આધાર વિદ્યાર્થીઓની સિદ્ધિનું મૂલ્યાંકન કરશે, જેથી આ પદ્ધતિ વધુ ન્યાયસંગત બની શકે અને પરિણામો વધુ સરખાવવા યોગ્ય બની શકે. હવે જો મેં પેપરમાં પહેલાં ફટાફટ, આનાથી બી ફાસ્ટ વાંચતો, આ તો તમને સમજાવવાનું હતું એટલે થોડુંક સ્લો વાંચતો હતો. એકદમ ફટાફટ વાંચી જાઓ, પણ માઇન્ડ આખું ત્યાં કોન્સન્ટ્રેટ રાખો કે શું કહેવા માંગતું છે. એમાં કંઈક લગભગ મોટે ભાગે એવું કીધેલું હતું, એજ્યુકેશન આવું રાખવાનું, એને પછી ચેકિંગ, મૂલ્યાંકન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ વાપરવાની, એવી રીતના મૂલ્યાંકન થવું જોઈએ કે આગળ જતાં એ લોકો સુધરી શકે, અને પછી એ લોકોને કેવી રીતના સ્કોર આપવાનો ને આવી બધી મગજમારી હતી અંદર. બરાબર? હવે મેં પહેલો સવાલ વાંચા. પહેલો સવાલ જોવો છો, પ્રભાવી શિક્ષણના આવશ્યક ઘટકો કયા છે? તો બરાબર, હવે આ પ્રભાવી શિક્ષણના આવશ્યક ઘટકો કયા? જે લોકો ઇંગ્લિશ ફાવતું હોય, ઇંગ્લિશમાં કોઈ વખત છે ને બહુ જલ્દી આન્સર મળી જાય, પણ તે છતાં તમને સમજ પાછું ગુજરાતી પડે. બરાબર? આ ક્વેશ્ચન વાંચો, 4 MCQ જોઈ લો. પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તક, પરીક્ષા અને મૂલ્યાંકન, એવી રીતના 4 MCQ છે. બરાબર? હવે એ 4માંથી કયા આવશે તે તમારે ખાલી બસ પેરેગ્રાફમાંથી સિલેક્ટ કરવા છે. તમે તમારી મરજી પ્રમાણે કરી શકે નહીં. બરાબર? તો હવે જોઈએ, જો પ્રભાવી શિક્ષણના આવશ્યક ઘટકો. પ્રભાવી શિક્ષણ પહેલી જ લીટીમાં છે, પહેલા જ પેરેગ્રાફમાં. જો પ્રભાવી શિક્ષણ માટે એક સર્વાંગી દ્રષ્ટિકોણની જરૂર છે, જેમાં યોગ્ય અભ્યાસક્રમ, રોચક અધ્યાપન પદ્ધતિ, સતત મધ્યાંતર મૂલ્યાંકન અને પર્યાપ્ત વિદ્યાર્થી સહાયનો સમાવેશ થાય છે. બરાબર? હવે આ બધી વસ્તુ કયા કયાની અંદર છે તે જોઈ લે. સૌથી પહેલાં એ લોકો એમ કીધેલું છે યોગ્ય અભ્યાસક્રમ. યોગ્ય અભ્યાસક્રમ એટલે કે પાઠ્યક્રમ કહી શકીએ,
એ બી બંનેની અંદર છે, બરાબર. એટલે બાકી સીમાં બી છે, એ બી અને સીમાં છે, ડીમાં બી અભ્યાસક્રમ છે, એટલે બધામાં છે. એટલે બીજો ઓપ્શન જોઈએ. બીજું કંઈ કીધું તો સર્વાંગી દ્રષ્ટિકોણની જરૂર, જેમાં અભ્યાસક્રમ, રોચક અધ્યાપન, અધ્યાપન એટલે મૂલ્યાંકન, બરાબર. મૂલ્યાંકન પહેલામાં બી છે, બીજામાં બી છે અને ચોથામાં બી છે. તો અહીંયા એક વસ્તુ નીકળી ગયું કે ઓપ્શન સી નીકળી ગયો, બરાબર. એની અંદર મૂલ્યાંકન માટેનો કોઈ ઉલ્લેખ નથી. પછી આગળ જો, સતત મધ્યાંતર મૂલ્યાંકન અને પર્યાપ્ત વિદ્યાર્થીઓનો સહાય મૂલ્યાંકન. વિદ્યાર્થી સહાય જો ખાલી બીમાં જ દેખાતું છે મને, બીજી કોઈ જગ્યાએ વિદ્યાર્થી સહાય છે, ડીમાં બી છે પાછો, હા. અને બીજું કંઈક જોઈએ, શૈક્ષણિક સુધી પહોંચાડવાની તાજેતરની જ્ઞાનની જરૂરિયાતને પેડાગોગી, બરાબર. એટલે ઓપ્શન બી. અને હવે આ મેં તમને એક હજુ વસ્તુ કેમ, અત્યારે ઓપ્શન બી ટીક કરવા પહેલાં ઇંગ્લિશવાળું જોવું છું, કદાચ ઇંગ્લિશથી તમને વધારે જલ્દી ખબર પડી જાય. વોટ આર ધ એસેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ ઇફેક્ટિવ લર્નિંગ? ઇફેક્ટિવ લર્નિંગ required a comprehensive approach that involves appropriate curriculum, engaging pedagogy, continuous formative assessment and adaptive student support. હવે આ જે બેઠા વર્ડ છે ઓપ્શન બીમાં દેખાતા છે, બરાબર. આ જ વસ્તુ મેં કહેવા માંગુ, થોડુંક પંખો પાસ કરવા જ પડશે, બહુ તાપ આવે. ને એટલે જે વસ્તુ મેં સમજાવવા માંગતો હોય તે કદાચ ખબર પડી હશે કે ગુજરાતીમાં આપણે જે વાંચ્યું કેટલું ડીપમાં જવા પડ્યું, પણ ઇંગ્લિશમાં જો ડાયરેક્ટ બધા વર્ડ ટુ વર્ડ દેખાઈ ગયા ત્યાં, અને એ વર્ડ ટુ વર્ડ દેખાઈ ગયા તો ડાયરેક્ટ ટીક થઈને ડાયરેક્ટ માર્ક્સ મેળવી શકે તમારે, બરાબર. એટલે આની અંદર કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી. ચાલો બીજું જોવો જો, હાઉ ડુ પેડાગોગિકલ પ્રેક્ટિસિસ ઇન્ફ્લુઅન્સ સ્ટુડન્ટ, બરાબર. જે પેડાગોગિકલ પહેલામાં બી નહીં વંચાતું તમારથી તે જ, અને એટલે કે બાળકોનું જે શિક્ષણ હોય તે કેવી રીતના ઇન્ફ્લુઅન્સ કરે સ્ટુડન્ટ્સને, બરાબર. ઇન્હેન્સ ગ્રેડ્સ, ઇન્ફ્લુઅન્સ લર્નિંગ એક્સપિરિયન્સ એન્ડ આઉટકમ્સ, પછી રિડ્યુસ હોમવર્ક અને ઇમ્પ્રૂવ ક્લાસરૂમ ઇન્ટરેક્શન્સ, બરાબર. આ ચારમાંથી કયું આવશે? તમારે છે ને ડાયરેક્ટ મારા હાથે નથી કરવાનું, આ સવાલ વંચાઈ જાય એટલે પોઝ કરીને તમારે આન્સર શોધવાનું છે, અને પછી આપણે કન્ફર્મ કરવું કે તમે કેવું સાચું શોધ્યું કે ખોટું શોધ્યું, બરાબર. ચાલો જો, તો જોઈએ, તમે પોઝ કરો, મેં બી શોધું. હાઉ ડુ પેડાગોગિકલ પ્રેડિક્શન ઇન્ફ્લુઅન્સ સ્ટુડન્ટ્સ, અને એટલે જો ગુજરાતીમાં મળી ગયું છે મને, પહેલા જ પેરેગ્રાફની અંદર જોજો. રસપ્રદ અને સુસંગત હોવો જોઈએ, એના પછી જો, અને તાજેતરના જ્ઞાનની જરૂરિયાતો સાથે સુસંગત રહેવા માટે નિયમિત રીતે અપડેટ થવો જોઈએ અને નિર્ધારિત શિક્ષણ પરિણામો સુધી પહોંચવા માટે રચાયેલો હોવો જોઈએ, એના પછીથી જો, ઉચ્ચ ગુણવત્તાવાળું પેડાગોગી પછી એ અભ્યાસક્રમ વિદ્યાર્થી સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં જરૂરી બને છે, એના પછી જો, પેડાગોગિકલ પ્રથાઓ વિદ્યાર્થીને મળતા શૈક્ષણિક અનુભવો નક્કી કરે છે, જેના પરિણામે શૈક્ષણિક પરિણામો પર સીધી અસર પડે છે, બરાબર. ઓપ્શન બી જો, શીખનારના અનુભવ અને પરિણામોની અસર, બરાબર. એ આન્સર આવશે. ને ઇંગ્લિશમાં તમે વાંચેલું હશે ને, તો ઇંગ્લિશમાં અત્યારે મને મળ્યું નહીં તરત, પણ મીટ સ્પેસિફિક લર્નિંગ આઉટકમ, હા ને, દેખાયું? જે પહેલા જ પેરેગ્રાફમાં છે, નીચેથી 1 2 3 4 5 6 7 8 9મી લીટી છે નીચેથી, હા ને. એટલે જો આ ચેપ્ટરમાં કંઈક સ્પેશિયલ ભણાવવા જેવું નથી, આવી રીતના જ થશે, જેની અંદર તમારે પેરેગ્રાફની અંદરથી ક્વેશ્ચન આન્સર શીખવાના છે, જે બહુ પહેલેથી તમે શીખી જ આવેલા છે, બરાબર. એટલે એમાં કંઈક બહુ સ્પેશિયલ વસ્તુ મેં તમને નહીં શીખવાડી શકું, કદાચ પ્રેક્ટિસ કરાવી શકું વધારે. તો કોઈ વખત ગુજરાતીમાંથી જલ્દી આન્સર મળી જાય, કોઈ વખત ઇંગ્લિશમાંથી જલ્દી આન્સર મળી જાય, બરાબર. એટલે પ્રેક્ટિસ કરશો ને તો જ આમાં ટાઈમ બચશે. તમે જો 2 સવાલ પાછળ આપણે કેટલો ટાઈમ બગાડી દીધો. હેલો, હાજી બોલો. ચાલો જો, એક કોલ આવી ગયેલો હતો, એટલે આપણે થર્ડ ક્વેશ્ચન તરફ વધીએ, 48 નંબરનો. એમાં જોજો, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓ અને અધ્યાપકોને કઈ પ્રકારની સ્વતંત્ર આપવામાં આવે છે, બરાબર. થોડુંક વિચારો, વિડીયો પોઝ કરો અને નક્કી કરો કે કયો આન્સર આવવા જોઈએ. ચાલો જો, આપણે એમાં મેં બી શોધું, વોટ ટાઈપ ઓફ ઓટોનોમી વિલ institution and faculty have a promote creativity. જો પ્રમોટ ક્રિએટિવિટી એ તમારા માટે કીવર્ડ બની શકે, બરાબર. પ્રમોટ ક્રિએટિવિટી અથવા તો ઓટોનોમી, આવા વર્ડ શોધો અને એના પરથી તમે આગળ વધો. તો જોજો, મને એક મળી ગયું છે, ટુ પ્રમોટ ક્રિએટિવિટી, દેખાયું બધાને, અને સેકન્ડ પેરેગ્રાફ સ્ટાર્ટ થતું છે ત્યાં.
To promote creativity, institutions and faculty will have the autonomy to innovate on matters of curriculum, pedagogy and assessment. બરાબર, curriculum, pedagogy and assessment કયામાં છે? બીમાં છે, એટલે આ આવશે તમારો આન્સર. બસ આવી રીતના સિમ્પલ જ છે, થોડુંક મહેનત કરવા પડશે, પ્રેક્ટિસ કરવા પડશે, બસ બીજું કંઈ નહીં. મહેનતમાં તો શું છે, આમાં હું મહેનત કરવાના તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરે ને તેથી શું થશે, તમારી ટેવ પડતી જશે ફટાફટ આન્સર શોધવાની. બરાબર, ચાલો 49 નંબર જો. મોસ્ટલી બધામાં બી જ આવ્યું છે. વોટ વિલ ધ રિવાઇઝડ ચોઇસ બેસ્ડ ક્રેડિટ સિસ્ટમ CBCS એમ ટુ અચીવ? હવે જો આ CBCS વાળું પેરેગ્રાફ ડાયરેક્ટ જ દેખાતું હતું કોઈક જગ્યા, હા ને, જો ઇંગ્લિશમાં જો કે ગુજરાતીમાં બંને ચાલશે. CBCS વાળું પેરેગ્રાફ અંતિમ પ્રમાણપત્ર આપતી મૂલ્યાંકન પદ્ધતિઓ સહિત તમામ મૂલ્યાંકન પદ્ધતિઓનું નિર્ધારણ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. પસંદગી આધારિત ક્રેડિટ પદ્ધતિ CBCSમાં નવીનતા અને લવચિકતા લાવવા માટે સુધારો કરવામાં આવશે. જોઈએ જો આપણામાં આન્સર છે કે નવીનતા અને લવચિકતા. નવીનતા ઓપ્શન બીમાં દેખાતું છે, લવચિકતા એવું કોઈ જગ્યાએ દેખાતું નથી, એટલે ઓપ્શન બી જ બરાબર. નવીનતા પ્રોત્સાહિત કરવી, ઇન્કરેજ ઇનોવેશન. જોઈ લો પહેલામાં બી, ઇંગ્લિશમાં બી જોઈ લેજો. વિલ બી રિવાઇઝ CBCS દેખાય કાઉન્સમાં, તેના પછી વિલ બી રિવાઇઝ ફોર ઇન્સ્ટિલિંગ ઇનોવેશન એન્ડ ફ્લેક્સિબિલિટી. ઇનોવેશન એન્ડ ફ્લેક્સિબિલિટી, ઇનોવેશન એકમાં જ છે બીમાં, એટલે તમારો આન્સર બી બનશે. બરાબર, આવી રીતના થોડુંક સમજી વિચારીને કરશો, ઇંગ્લિશ ને ગુજરાતી બંને મેચ કરીને પછી જ આગળ વધાશે. ચાલો 50મો જોજો. ઉચ્ચ શિક્ષણ સંસ્થા અંતિમ પ્રમાણપત્ર માટે કઈ ગુણમાપન પદ્ધતિ અપનાવશે? બરાબર, તે જોઈ લે આપણે. કઈ ગુણમાપન, ઇંગ્લિશમાં બી જોઈ લો. વોટ ગ્રેડિંગ સિસ્ટમ વિલ HEIS એડોપ્ટ ફોર ફાઇનાન્સ સર્ટિફિકેટ? જો HEIS કદાચ ડાયરેક્ટ દેખાઈ ગયું તમને ઇંગ્લિશમાં, તો તે હા જો દેખાઈ ગયું લાસ્ટ પેરેગ્રાફમાં. HEIS સેલ મૂવ ટુ ક્રાઇટેરિયન બેઝ ગ્રેડિંગ સિસ્ટમ. ક્રાઇટેરિયન બેઝ ક્રેડિટ સિસ્ટમ એટલે 50માં સી દેખાયું, કેટલું સિમ્પલ. બધામાં બી હતું, ખાલી 50માં સી, બાકી બધામાં બી. બરાબર, તુક્કા નહીં મારવાના. કોઈક વખત છે ને બુદ્ધિ દોડાવજો જરીક. એવું નહીં કે ગુજરાતી તો ગુજરાતી પકડે, ઇંગ્લિશ તો ઇંગ્લિશ પકડે. બરાબર, અને કીવર્ડ શોધો. બરાબર, જેમ કે આ ઇંગ્લિશમાં અમુક વર્ડ એવા છે ને જે મોટા લખેલા હોય, બધા કેપિટલ લખેલા, તરત મળી જાય. બરાબર ને, ઇંગ્લિશમાં કોઈ વખત આન્સર બી એકદમ ફટાફટ મેચ થઈ જતા હોય. દેખાયું, લગભગ 15-20 મિનિટનો વિડીયો થયેલો હશે, પણ એમાં સ્ટાર્ટિંગમાં થોડુંક સમજાયું તો 5-7 મિનિટની અંદર આ તમારું બધું ટોટલી પતી જવા જોઈએ. બરાબર છે, ઇઝી. તમે જાતે પ્રેક્ટિસ કરવા માંગતા હોય, વિડીયોની અંદર બધું સાઇડ પર દેખાતું હશે, જાતે પ્રેક્ટિસ કરી શકે તમે. ચાલો હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ ચાલુ કરીએ. 2024નું. 2024ની અંદર જો અન્ય ઘણા ક્ષેત્રો, આપેલો ફકરો વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપવાનો છે. મેં ટેવ પ્રમાણે પહેલાં પેરેગ્રાફ વાંચ્યા એટલે થોડુંક માઇન્ડમાં ક્લિયર થઈ જાય કે કયા વિશે શેની વિશે માહિતી આપતા છે તે. બરાબર, એટલે ક્વેશ્ચન શોધવામાં સરળતા પડી જાય. અન્ય ઘણા ક્ષેત્રો છે જેમાં અખિલ ભારતીય ધોરણે સ્પષ્ટ નીતિ ઘડવામાં આવે છે, ઇચ્છનીય છે. બંધારણ દ્વારા બાંહેધરી આપવામાં આવેલ મૂળભૂત અધિકારોમાંનો એક સંઘના દરેક નાગરિકને 14 વર્ષની વય સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. લોકશાહીના યોગ્ય કાર્ય માટે કેન્દ્રએ જોવું જોઈએ કે દરેક વ્યક્તિ જરૂરી જ્ઞાનની સજ્જ કૌશલ્ય અને એક જવાબદાર અને સહકારી નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવવાની ક્ષમતા ધરાવે છે. જેમ્સ મેડિસને તેમના દેશ યુનાઇટેડ સ્ટેટ વિશે ઘણા વર્ષો પહેલાં જે કહ્યું હતું તે આજે આપણા દેશ માટે પ્રસ્તુત છે. લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકાર અથવા તેને પ્રાપ્ત કરવાના માધ્યમો એ દુર્ઘટનાના પ્રહસન અથવા કદાચ બંનેની પ્રસ્તાવના છે. જ્ઞાન કાયમ અજ્ઞાન પર શાસન કરશે અને જે લોકો પોતાના ગવર્નર બનવાનો અર્થ કરે છે તેઓએ પોતાને આવી શક્તિથી સજ્જ કરવી જોઈએ જે જ્ઞાન આપે છે. જોકે આપણે ઉમેરવું જોઈએ કે માત્ર જ્ઞાન જ જરૂરી નથી, પરંતુ યોગ્ય પ્રકારની સામાજિક તાલીમ અને યોગ્ય આદર્શો કેળવવાની પણ જરૂર છે, જેના વિના જ્ઞાન પોતે જ નકામનું અથવા ખરાબ હોઈ શકે છે. લોકશાહી માટેની તાલીમ એ સંતુલિત શિક્ષણની ધારણા કરે છે, જેમાં સામાજિક ગુણો, બૌદ્ધિક વિકાસ અને વ્યવહારુ કૌશલ્ય બધાને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આવા શિક્ષણની પેટર્ને અખિલ ભારતીય ધોરણે પરિકલ્પના કરવી જોઈએ. પેરેગ્રાફમાં કંઈક બંધારણ વિશે કીધેલું હતું, જેની અંદર એ લોકોએ બાળકોને ભણાવવાના શિક્ષણની વાત કરીને પછી કોઈક વ્યક્તિએ કોઈક પોતાના વિચાર મૂકેલા હતા ને એ વિચારને પકડી રાખવાનું ને એવી કંઈક વાત કરેલી હતી. હવે આપણે ક્વેશ્ચન પર જાય. થોડુંક પેરેગ્રાફ, અમુક લોકો પેરેગ્રાફ વાંચ્યા વગર બી ક્વેશ્ચનના આન્સર આપી શકે. ઓલ ડિપેન્ડ્સ ઓન યુ, બધું તમારા ઉપર ડિપેન્ડ કરે. ચાલો
જોઈએ હવે 2024નું પેરેગ્રાફ હતું કે 41 ક્વેશ્ચન જોજો. ફકરામાં દર્શાવે પહેલાં છે ને તમે પોઝ કરી લો ને જાતે વિચારવાનું ટ્રાય કરો, પછી આમાં આન્સર ચેક કરવાનું ટ્રાય કરજો. મતલબ જોજો, ફકરામાં દર્શાવ્યા મુજબ ભારતના બંધારણ દ્વારા કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી છે. જો આ તો વાંચ્યું એટલે જ મને ખબર પડી જાય, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. અને ઓપ્શન બી, મત આપવાની તો વાત જ નહીં કરેલી, વાણી સ્વતંત્રતાની વાત નહીં કરી, કામ ને રોજગારની બી વાત નહીં કરેલી. ચોખ્ખું દેખાય મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. તે છતાં તમે ઉપર પેરેગ્રાફમાં વાંચીને શોધી શકે, બરાબર. એટલે મેં પેરેગ્રાફ વાંચું, કદાચ એવા સવાલ છે ને ડાયરેક્ટ બી મળી જાય કોઈ વખત. ચાલો પછી 42 જોઈએ. ફકરા મુજબ દરેક વ્યક્તિ માટે જ્ઞાન, કૌશલ્ય અને યોગ્યતા પ્રાપ્ત કરવી શા માટે મહત્વપૂર્ણ છે, બરાબર. આ જોવા પડે હવે. ફકરા મુજબ દરેક વ્યક્તિએ જ્ઞાન, કૌશલ્ય અને યોગ્યતા પ્રાપ્ત કરવી શેના માટે જરૂરિયાત છે. જ્ઞાન, કૌશલ્ય દેખાય પેરેગ્રાફમાં 1 2 3 4 5 6 7 8 8મી લીટીમાં દેખાતું છે. જોજો, દરેક વ્યક્તિ જરૂરી જ્ઞાનથી સજ્જ, કૌશલ્ય અને એક જવાબદાર અને સહકારી નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. જવાબદાર અને સહકારી નાગરિક જેવું કંઈક છે 42માં જો સી, જવાબદાર અને સહકારી નાગરિક તરીકે ફરજો બજાવવી. હે ને, એટલે અમુક બહુ પાછું સિમ્પલ છે પણ અમુક થોડુંક મગજમારી બી કરાવી શકે. ચાલો 43 જોઈએ. આન્સર સાચા છે કે જોઈ લે. બરાબર છે. ચાલો 43. જેમ્સ મેડિસન, આ એક વ્યક્તિનું નામ આવેલું આપણે વાંચ્યું ત્યારે. જેમ્સ મેડિસને લોકપ્રિય સરકાર વિશે શું કહ્યું. 4 ઓપ્શન છે પણ આપણે પહેલાં ઉપર જ જઈ આવીએ. કાં ગયું નામ? જેમ્સ મેડિસને પહેલા પેરેગ્રાફમાં લાસ્ટથી ત્રીજું. જેમ્સ મેડિસને તેમના દેશ યુનાઇટેડ સ્ટેટ વિશે ઘણા વર્ષો પહેલાં જે કહ્યું હતું તે આજે આપણા દેશ માટે પણ પ્રસ્તુત છે. પછી છે જો, લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકાર અથવા તેને પ્રાપ્ત કરવાના માધ્યમો એ દુર્ઘટનાના પ્રહસન અથવા કદાચ બંનેની પ્રસ્તાવના કરે છે. કદાચ આનાથી જ મળી જાય આપણને આન્સર. તો જોઈ લે, કયો છે 43. તે સંપત્તિ વિના તેનું નેતૃત્વની લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકાર દુર્ઘટનાના પ્રહસન જેવી છે. મળી ગયું. એટલે 43માં શું આવશે? સી. મોટે ભાગે આમાં સી હતા, પહેલા બધામાં બી હતા. 43C, 41B, 42C, 43C, બરાબર છે. ચાલો 44 જોઈએ. 44. ફકરા અનુસાર લોકશાહી માટેની તાલીમ શું ધારે છે. લોકશાહી માટેની તાલીમ શું ધારે છે? તાલીમ બૌદ્ધિક વિકાસ પર ધ્યાન, એક સંતુલિત શિક્ષણ જેમાં સામાજિક ગુણો. આ જો ઓપ્શન ડાયરેક્ટ જ ખબર કરે. 44માં બી એમ કીધેલું જ હતું અંદર. એક સંતુલિત શિક્ષણ જેમાં સામાજિક ગુણો, બૌદ્ધિક વિકાસ અને વ્યવહારિક કૌશલ્યનો સમાવેશ થાય છે, બરાબર. હા ને. અને ટેકનિકલ શિક્ષણ પ્રણાલી કે શિક્ષણ, નેતૃત્વ અને રાજકારણ, એના વિશે તો કંઈક દેખાયું જ નહીં હતું, પણ તે છતાં બરાબર. એટલે અહીંયા છે ને મારા સાથે ડાયરેક્ટ નહીં કરતા, થોડુંક વિડીયો પોઝ કરજો, પોઝ કરીને પછી આગળ વધજો. હા ને, એટલે તમે બી થોડુંક ટ્રાય કરો કે થતું છે કે નહીં તમારથી, બરાબર. એટલે 44માં આવશે બી. 45 જો અંદર ચેક કરી લે ને, 44B. હા બરાબર છે. ચાલો 45 બરાબર. લેખક શા માટે માને છે કે શૈક્ષણિક નીતિઓ અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ. આ તો જોવા પડે. હા ને, લેખક શા માટે માને છે કે શૈક્ષણિક નીતિઓ અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ. શૈક્ષણિક નીતિઓ જોઈએ અખિલ ભારત સુધી વ્યાપક થવી જોઈએ. અખિલ ભારત એવું કંઈ ખોદો નહીં મળી જાય તો. જે પેરેગ્રાફ છે લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકારવાળું પેરેગ્રાફ આપણે વાંચ્યું ને, તેમાં જોકે આપણેથી જોજો, જોકે આપણે ઉમેરવું જોઈએ કે માત્ર જ્ઞાન જ જરૂરી નથી, પરંતુ યોગ્ય પ્રકારની સામાજિક તાલીમ અને યોગ્ય આદર્શો કેળવવાની પણ જરૂર છે. જોઈએ જો એવું કંઈક છે અંદર. 45. લેખક શા માટે શૈક્ષણિક નીતિનો અખિલ ભારતીય ધોરણે સ્થાપિત કરવી જોઈએ. ભારતમાં રાજકીય એકતાને પ્રોત્સાહન આપવું, એવું નહીં આવ્યું. સમગ્ર દેશમાં એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી કરવી, આ આવી શકે. સી જો, પ્રાથમિક શિક્ષણ કરતાં ઉચ્ચ શિક્ષણને પ્રાધાન્ય આપવું, આવું તો નહીં હતું, એટલે ઓપ્શન સી કેન્સલ. વધુ વિદ્યાર્થીઓ સરકારી સેવાઓમાં જોડાય તેની ખાતરી આપી. જો હવે આમાં એલિમિનેટ કરવા પડશે, કેમ કે 2 ઓપ્શન લાગતા છે કે નહીં આવશે તે. ઓપ્શન સી જેવું તો છે જ નહીં, પ્રાથમિક શિક્ષણ કરતાં ઉચ્ચ શિક્ષણને પ્રાધાન્ય આપવું, એવું કોઈ જગ્યાએ નહીં હતું, એટલે ઓપ્શન સી કેન્સલ. ઓપ્શન ડી જો, વધુ વિદ્યાર્થીઓ સરકારી સેવા માટે જોડાય તેની ખાતરી કરવા માટે, એટલે ઓપ્શન ડી કેન્સલ. એટલે બચ્યું એ ને બીમાંથી જ કોઈક આવશે.
ટુ પ્રમોટ પોલિટિકલ યુનિટી ઇન ઇન્ડિયા. પોલિટિકલ યુનિટી, રાજકીય પ્રોત્સાહન એકતાને પ્રોત્સાહન આપવાની વાત નથી કરી, આમાં તો શિક્ષણની જ વાત કરી છે, એટલે ઓપ્શન બી મને વધારે સારું લાગતું છે. સમગ્ર દેશમાં એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી. પણ આન્સર આ વાળો ચેક કરવા પડે મારે. 2024 45 બી પરફેક્ટ. અને જો આ વખતે અહીંયા શું થયું, મને બી મારો પ્રોપર આન્સર નહીં મળ્યો હતો કે પેરેગ્રાફમાંથી કદાચ અહીંયાથી જ થઈ જશે કે અહીંયાથી થઈ જશે એવું. તો ઘણી વખત એવું થશે કે પ્રોપર આન્સર નહીં મળે ને, તો તેવા ટાઈમે શું કરવાનું, થોડોક ઓપ્શન કેન્સલ કરો કે આ તો નહીં જ આવે, આ તો નહીં જ આવે ને આ આવી શકે. પણ છે ને વસ્તુ શું થતું છે ખબર, મેં પહેલાં પેરેગ્રાફ વાંચી લેતો છે ને પછી જતો છે, એટલે પેરેગ્રાફ સમજી ગયેલો હોય ને તો કદાચ આન્સર જલ્દી મળે ડાયરેક્ટ સવાલ પર જવા કરતાં. આ મારું પોતાનું માનવાનું છે, બાકી તમારી માનસિકતા કે માન્યતા કંઈ અલગ હોઈ શકે અને જરૂરી નથી કે એ ખોટી હોય. ચાલો 2023 બરાબર, એક બે હજુ પેપર કરીએ, બાકી તમે થોડુંક જાતે ટ્રાય કરજો. નહીં થાય અહીંયા પાછળ મેં મતલબ વિડીયોના એન્ડમાં મેં સવાલ ને એ બધું મૂકી દેવા, જોઈએ તો જવાબ બી મૂકી દેવા બરાબર, પણ જવાબ એકદમ લાસ્ટમાં મૂકા, વિડીયોના એકદમ એન્ડિંગમાં જવાબ મૂકી દેવા, એટલે થોડુંક તમે જાતે બી ટ્રાય કરજો બરાબર. કેમ કે આમાં કંઈ શીખવવાનું તમારે આવતું નથી, થોડીક પ્રેક્ટિસ કરાવવાની હતી કે થાય કેવી રીતના, સવાલ જવાબ કેવી રીતના થાય. કદાચ બે એક પેરેગ્રાફ કરવા પછી થોડુંક શીખાશે કે હા આવી રીતના અમે સર શોધતા છે કે અમે બી આવી રીતના શોધવું તો કદાચ મળશે બરાબર. ને મેં મારી રીતના પોતાનું ઇન્વેન્ટ કર્યું છે આ કે મેં આવી રીતના કર્યા, તમે તમારું પોતાનું જાતે ઇન્વેન્ટ કરી શકે કે હા આવી રીતના, આ તો સર કરતાં બી ફાસ્ટ મને જવાબ મળતા છે અને સાચા મળતા છે, તો તમે એવું બી કરી શકે બરાબર. ચાલો 2023 પર જાય. નીચે આપેલા ફકરો વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તમે અભ્યાસ કર્યો છે કે તાત્વિક ઓક્સિજન વાતાવરણમાં દ્વિપરમાણીય અણુ O2ના રૂપમાં જોવા મળે. જો કે વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજન તેના ટ્રાયોટોમિક સ્વરૂપમાં હાજર છે, જેને ઓઝોન કહેવાય છે. ઓઝોન સમતાપ આવરણમાં 15 થી 60 કિલોમીટરની ઊંચાઈએ એક સ્તર બનાવે છે. ઓઝોનનું સ્તર વિષુવવૃત્ત પર અથવા તેની નજીક નીચું છે અને ધ્રુવોની નજીક ઊંચું છે. ઓઝોન મોલેક્યુલર ઓક્સિજનનું અત્યંત પ્રતિક્રિયાશીલ સ્વરૂપ છે. મને લાગે ઇંગ્લિશમાં વધારે બેટર પડશે. અને તે આપણા માટે ઝેરી છે, પરંતુ આપણે તેની હાનિકારક અસરોથી સુરક્ષિત છીએ કારણ કે તે પૃથ્વીની સપાટીની નજીક અસ્થિર છે. વધુમાં ઓઝોન હાનિકારક પારજાંબલી કિરણોત્સર્ગની બાયોસ્ફિયરનું રક્ષણ કરે છે. તે પૃથ્વી પર આવતા રેડિયસને શોષે છે અને પૃથ્વીનું તાપમાન જાળવી રાખે છે. છેલ્લા કેટલાય વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે માનવીઓ ક્લોરોફ્લોરોકાર્બન CFCS ના વધુ પડતા ઉપયોગને કારણે ઓઝોન સ્તર પાતળું થઈ રહ્યું છે. એકવાર ચમત્કારિક સંયોજન તરીકે ગણવામાં આવતા CFCSનો ઉપયોગ પ્રોપેલેન્ટ તરીકે એરોસોલમાં અને રેફ્રિજરેટર અને એર કન્ડિશનર્સ માટે શીતક તરીકે કરવામાં આવતો હતો, પરંતુ હવે તેઓ હાનિકારક સંયોજનો માનવામાં આવે છે કારણ કે તેઓ સ્થિર છે, કોઈ પણ જૈવિક પ્રક્રિયા દ્વારા અધોગતિ કરતા નથી અને O3 પરમાણુઓ સાથે પ્રતિક્રિયા કરીને રક્ષણાત્મક O3 સ્તરને નુકસાન પહોંચાડે છે બરાબર. પેરેગ્રાફમાં કોઈ ઓઝોન વિશે બધી માહિતી છે, ક્લોરોફ્લોરોકાર્બનની વાત છે, પછી ઓઝોન સ્તર ક્યાં આવેલું છે વિષુવવૃત્ત પર, એવી બધી વાતો કરી છે. હવે આપણે જોઈ લઈએ. પહેલો સવાલ જો, ઓઝોનનું સ્તર ક્યાં નીચું હોય છે બરાબર. ઓઝોનનું સ્તર ક્યાં નીચું હોય છે? ધ ઓઝોન લેવલ ઇઝ લો એટ વિષુવવૃત્તે જ આવવા જોઈએ કે આપણે વિષુવવૃત્તે જ વાંચ્યું, બીજું કોઈ જગ્યાએ તો વાંચ્યું નહીં મળે હે ને. વિષુવવૃત્ત હોતો નહીં. ઓઝોનનું સ્તર વિષુવવૃત્ત પર અથવા તેની નજીક નીચું છે અને ધ્રુવોની નજીક ઊંચું છે બરાબર. વિષુવવૃત્ત અથવા તેની નજીક, વિષુવવૃત્ત અથવા તેની નજીક. પહેલામાં વિષુવવૃત્ત છે, બીજામાં ધ્રુવો છે. વિષુવવૃત્ત અને ધ્રુવો બંને પર, વિષુવવૃત્ત પણ નહીં અને ધ્રુવો પણ નહીં. જો એકચ્યુઅલી એક MCQ એવો આપેલો હતો ને, વિષુવવૃત્ત પર અથવા એના નજીક, એવો તો કોઈ જગ્યા નથી હા ને, એટલે ખાલી વિષુવવૃત્ત જ કરવા પડે, એટલે 41માં એ આવવા જોઈએ. 23નું પેપર 41A પરફેક્ટ છે. ચાલો હા ને, વિષુવવૃત્ત જોજો ગૂંચવવાનું ટ્રાય માટે એ લોકોએ જો 3 વિષુવવૃત્ત આપ્યા છે, પણ ધ્યાનથી વાંચી સમજીને કરો એટલે થઈ જાય. ચાલો પછી 42 જોઈએ. ઓઝોન એટલે જો વાંચવા પડે, એ લોકોના જવાબ પ્રમાણે લખવા પડે, બાકી ઓઝોન એટલે ઓક્સિજનનું ત્રિપરમાણીય સ્વરૂપ. આ મને સાચું લાગે. ડાયોટોમિક આણ્વિક ની તાત્વિક ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની પહેલું સાચું લાગતું છે, પણ મને સાચું લાગે તેનાથી મહત્વ નહીં મળે, અંદર આન્સર જોઈએ આપણને. ઓઝોન એટલે મેં આન્સર મને આ સાચું લાગે ને એટલે આ જ હતું, ત્રિપરમાણીય સ્વરૂપ. જો મળી ગયું તો ઠીક, નહીં મળ્યું તો પછી આપણે બીજા આન્સર પર જવા પડે. કોઈ જગ્યા હોતો ત્રિપરમાણીય સ્વરૂપ.
પહેલી જ લીટીમાં છે. જો તમે અભ્યાસ કર્યો છે કે તાત્વિક ઓક્સિજન, સવાલ શું છે, ઓઝોન એટલે શું? તાત્વિક ઓક્સિજન વાતાવરણમાં દ્વિપરમાણીય અણુ O2 ના રૂપમાં જોવા મળે છે. જો કે વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજન તેના ટ્રાયોટોમિક સ્વરૂપમાં હાજર છે, જેને ઓઝોન કહેવાય છે. ઓકે ટ્રાટોસ્ફિયર એવું કંઈક છે કોઈ જગ્યા નહીં મળે, એટલે આ જ બચ્યું, ત્રિપરમાણીય જ બચ્યું. પણ પેલું તો દ્વિપરમાણીય છે, તો આ ત્રિપરમાણીય ગયા. પાછી આવજો આગળ. ઓઝોન સમતાપ વાતાવરણ 1560 કિલોમીટરથી ઊંચાઈએ એક સ્તર બનાવે છે. ઓઝોન સ્તર વિષુવવૃત્ત પર અથવા તેની નજીક આવેલું હોય છે. ઓઝોન મોલિક્યુલર ઓક્સિજન અત્યંત પ્રતિક્રિયાશીલ છે અને તે આપણા માટે ઝેરી છે, પરંતુ તેની હાનિકારક અસર પૃથ્વીની સપાટી નજીક છે. ઓઝોન હાનિકારક પારદર્શક બહાર છે તે પૃથ્વીમાં આવતા રેડિયસ ઓકે મળે જવામાં આવી છે. ક્લોરોફ્લોરોના વધુ પડતા ઉપયોગના કારણે ઓકે નહીં મળે. ગુજરાતીમાં ઇંગ્લિશમાં જવા પડશે. ઓઝોન મીન્સ ટ્રાયોટોમિક ફોર્મ ઓફ ઓક્સિજન, ડાયોટોમિક મોલેક્યુલર, એલિમેન્ટરી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, જોઈ લેજો. ઇંગ્લિશની અંદર યુ હેવ સ્ટડીડ ધ એલિમેન્ટ ઓક્સિજન ઇઝ ફાઉન્ડ એટમોસ્ફિયર ઇઝ ધ ફોર્મ ઓફ ડાયમોટિક મોલેક્યુલર. મને તો હવે બી ઓપ્શન સાચો લાગતો છે. ઇન ધ ફોર્મ ઓફ however the upper part of atmosphere oxygen is present in ટેટ્રાટોમિક ફોર્મ કોલ્ડ ઓઝોન. હા આવી જો ઇંગ્લિશમાં કેવું પ્રોપર મળ્યું છે 1 2 3 4 ચોથી લીટીમાં જો, એટલે બહુ વખત આવી પ્રોબ્લેમ પડે. ગુજરાતીમાં નહીં ખબર પડે ને ઇંગ્લિશમાં વ્યવસ્થિત જો. ઓક્સિજન ઇઝ પ્રેઝન્ટ ઇન ઇટ્સ ટ્રાયોટોમિક ફોર્મ કોલ્ડ ઓઝોન, એટલે કે ઓક્સિજન જે છે તે આ ટ્રાયોટોમિક ફોર્મમાં હોય એને કહેવાય ઓઝોન. એટલે ઓઝોન મીન્સ ઓપ્શન એ. મને તો થોડાક ટાઈમ માટે ઓપ્શન બી બી સાચું લાગતું હતું, કેમ કે જો ત્રીજી લીટીમાં દેખાય ડાયોટોમિક મોલિક્યુલર O2, હા ને, એના લીધે પાછું ઓપ્શન બી. પણ હળબડી કરશું ને તો ઓપ્શન બી ટીક કરી દેશું, પણ આન્સર આવશે 42માં એ. કન્ફર્મ કરવા જ પડશે આ વાળો તો. 42 2023 એ પરફેક્ટ છે. ચાલ 43 પર જાય. ઓઝોન જો મેં આમાં કંઈ અલગથી તમને કંઈ સ્પેશિયલ શીખવાડતો નથી, બરાબર. થોડીક પ્રેક્ટિસ કરાવતો છે, ક્યાં મિસ્ટેક થઈ શકે, કેવી ભૂલો થઈ શકે, પેપરમાં તમારી સાથે શું થઈ શકે, આવી બધી રીતના તમે સ્ટાર્ટ કરજો. 42 પૈતું 42માં હું નક્કી કર્યું આપણે 2023 એ પરફેક્ટ, હા ને. 42 2023નું પેપર એ આવશે. હવે આપણે જાય 43 પર. ઓઝોન એ આણ્વિક પ્રાણવાયુ છે જે, હવે આ જોવા પડશે. આપણે ઇંગ્લિશ તરફ જાય, કેમ કે આ પેરેગ્રાફ છે ને ઇંગ્લિશને લગતો વધારે સારો એવો લાગતો છે. ઓઝોન ઇઝ અ મોલેક્યુલર ઓક્સિજન વિચ ઇઝ ઓઝોન મોલેક્યુલર ઓક્સિજન. ઓઝોન મોલેક્યુલર ઓક્સિજન જોઈ લેજો. પહેલાં સ્ટાર્ટિંગમાં જ હતું લગભગ. હા જો સેકન્ડ ઇંગ્લિશવાળામાં સેકન્ડ પેરેગ્રાફ જોજો. ઇંગ્લિશવાળામાં સેકન્ડ પેરેગ્રાફ. ઓઝોન ઇઝ અ હાઈલી રિએક્ટિવ ફોર્મ ઓફ મોલેક્યુલર. દેખાય બેઠો જવાબ મળી ગયો. 43 ઓઝોન ઇઝ અ મોલેક્યુલર ઓક્સિજન વિચ ઇઝ હાઈલી રિએક્ટિવ. દેખાય ડાયરેક્ટ ઓઝોન ઇઝ અ હાઈલી રિએક્ટિવ ફોર્મ ઓફ મોલેક્યુલર, એટલે ડાયરેક્ટ મળી ગયો આપણને ઓપ્શન ડી. 43 2023 ઓપ્શન ડી પરફેક્ટ. ચાલો આપણે 44 પર જાય હવે. ઓઝોન પ્રોટેક્ટ્સ બાયોસ્ફિયર ફ્રોમ, આ તો આપણને ખબર પડી જાય અલ્ટ્રાવાયોલેટ રેડિયસ. એટલે ઓઝોન જે છે આપણને કોનાથી પ્રોટેક્ટ કરે, તો ઓપ્શન બીથી જ પ્રોટેક્ટ કરે. પણ તે છતાં આપણને જે લાગે તેનાથી પેલું મહત્વ નહીં મળે. જો કે આ મને લાગતું નથી, વાંચ્યું ત્યારથી જ જોયું છે, અને તે છતાં આપણે હોદ્ય કોઈક જગ્યાએ આપેલું હશે. આવેલું જો સેકન્ડ પેરેગ્રાફમાં નીચેથી ચોથી લીટી. ઓઝોન પ્રોટેક્ટ્સ ધ બાયોસ્ફિયર ફ્રોમ ધ હાર્મફુલ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન્સ. બરાબર, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનથી આપણને બચાવે બાયોસ્ફિયર. ઓઝોન પ્રોટેક્ટ્સ બાયોસ્ફિયર ફ્રોમ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. એટલે 44માં બી 2023નું પેપર 44માં બી પરફેક્ટ. ચાલો 45 પર આવી જાઓ. ધ રીઝન ફોર થિનિંગ, એટલે પાતળું થવાનું કે ગુજરાતીમાં ઓઝોન સ્તરને પાતળા થવાનું કારણ. હા બરાબર, ઓઝોન સ્તરને પાતળા થવાનું કારણ શું છે તે આપણે ઇંગ્લિશમાં જ જોવા પડશે હવે. એક્સક્યુઝ યુઝ ઓફ O2, રિલીઝ ઓફ CO2, એક્સચેન્જ યુઝ ઓફ ક્લોરોફ્લોરોકાર્બન. સી આવશે કે આન્સર તો એ જ આવે, પણ ત્યાંથી સમજાય હોળવા પડે. જોઈ લેવા. એમ બી વાંચ્યું ત્યારે બી ખબર પડી ગયું કે જે ઓઝોન સ્તર પાતળા થવાનું કારણ શું છે, ક્લોરોફ્લોરોકાર્બન આપણે પેલા રેફ્રિજરેટરને એમાંથી વધારે પડતો નીકળે. એટલે આ જે છે ને એકવાર પેરેગ્રાફ વાંચેલો તો ડાયરેક્ટ ટીક કરી શકતા હતા તમે, બરાબર. પણ જોઈ લેજો. થિનિન લાસ્ટ પેરેગ્રાફ દો. ઓવર ધ લાસ્ટ ફ્યુ યર વાળો. It has been observed the ozone layer is thinning out because of the
એક્ઝિસિવ યુઝ ઓફ ક્લોરોફ્લોરોકાર્બન બાય હ્યુમન, એટલે કે જે આ ઓઝોન લેયર છે તે થિનિંગ એટલે કે પાતળું થતું છે એનું કારણ શું છે? ક્લોરોફ્લોરોકાર્બન. એટલે 45માં સી લગભગ હરખું જ ગેસ કરી લીધું. 45 સી પરફેક્ટ. ચાલો જો એક હજુ પેરેગ્રાફ કરીએ 22નો, પછી 21નો મૂક્યો છે મેં એની અંદર. 21નો કરજો તમે. 20માં તો COVID-19 હતું એટલે 20નું તો કેન્સલ છે, અને 19, 18 બરાબર બધા મૂકી દેવા લાસ્ટમાં. થોડુંક પ્રેક્ટિસ કરજો. એક હજુ આપણે બતાવી દઈએ, હા ને. આટલું સિમ્પલ ચેપ્ટર છે, બધાને આવડી જશે. કાં તમે કેટલું હાઈફાઈ ભણતા હતા ટીચિંગ એપ્ટિટ્યૂડ ને રિસર્ચ ને, હવે કદું સિમ્પલ જેવું આવી ગયું. આના પછી નેક્સ્ટ જે યુનિટ રહેશે તેમાં મેથ્સ આવશે, અને મેથ્સ મારું ફેવરેટ, મજા આવશે ભણાવવામાં. ડીઆઈ આવશે, પછી ડીઆઈની અંદર બી મોટે ભાગે મેથ્સ હોય, એટલે ડીઆઈનું લેક્ચર આપણે થોડુંક નાનું કરી દેશું, કેમ કે મેથ્સની અંદર જ મેં બધું શીખવાડી દેવા મોટે ભાગે તમને, બરાબર. એટલે ડીઆઈ પતે પછી આગળ જે ચેપ્ટર બચ્યા એમાં લગભગ લોજિકલ રિઝનિંગ આવશે ને બસ એવું કંઈક થોડું ઘણું આવશે. એક બધું ચેપ્ટર રહેતું છે આપણું. કોમ્યુનિકેશન બી બાકી છે, કરશું ધીરે ધીરે. ચાલો 2022નું જો. એક નજરમાં આપણને લાગે કે ચૂપ કીધી વાતચીત ન કરવાનો સાર છે. જો હવે ચૂપ કીધીને કદાચ ઇંગ્લિશમાં વધારે હાર લાગે. સાયલન્સ વુડ બી સીમ ટુ બી ધ નહીં ગુજરાતી ચાલુ છે આપણે. એક નજરમાં આપણને લાગે કે ચૂપ કીધી વાતચીત ન કરવાનો સાર છે. એ સાથે આપણે એ પણ જાણીએ છીએ કે ઘણી પરિસ્થિતિમાં ચૂપ કીધી બોલવા કરતાં પણ વધુ વજન આપે છે. આ કારણે વક્તાઓ માટે આ મહત્ત્વનો પ્રત્યાયન ઉપકરણ છે કે ક્યાં શબ્દોને ભાર આપવો, ક્યાં શબ્દોને પૂરું મહત્ત્વ આપવું વગેરે. જો આને કુશળતાપૂર્વક વાપરીએ તો જિજ્ઞાસાને મહત્ત્વપૂર્ણ દીર્ઘ વિરામની દર્શાવી શકે છે. શ્રોતાઓ અને વક્તા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાનો તક આપે છે. શ્રોતાના ભાગને પણ માપી શકાય છે. વક્તા અને શ્રોતા વચ્ચેનું આ મહત્ત્વપૂર્ણ ઘટક છે. રજૂઆતની સમય સૂચકતા છે. શ્રોતાઓ માટે ચૂપ કીધી થોડો સમય ફાળવી જિજ્ઞાસા દર્શાવે છે, જેનાથી ક્યાં તો જે કહેવાયું છે એ ગ્રહણ થાય, અથવા તો પ્રતિચારનો સ્વીકાર, અથવા તો બંને. તેથી ચૂપ કીધી વક્તાને બોલવા કરતાં પણ વધારે આર કરશે. એકદમ સિમ્પલ પેરેગ્રાફ આપ્યું છે કે વક્તા જે રહે ને સ્પીચ જે લોકો આપતા રહે, વક્તૃત્વ એમ કે તમે તે, તો સ્ટેજ પર જ્યારે કોઈ બોલતું હોય ને તો ચૂપ કીધી એટલે પોઝ દે ને, પોઝ એ બી કોમ્યુનિકેશનનો એક માર્ગ એટલે માધ્યમ જ છે. એ ઘણી વખત શબ્દો કરતાં વધારે પ્રભાવ એનો પડી જાય, બરાબર. એવું જ કંઈક કીધેલું છે, પણ આપણે એ અર્થ પર જવાનું નથી. 2022નું પેપર, 2022નું પેપર. ચાલો જો પહેલું, ચૂપ કીધી મહત્ત્વપૂર્ણ ઘટક છે. કેમ? અપ્રત્યાયનમાં, નોન કોમ્યુનિકેશનમાં ને, પછી લોકોની પ્રતિક્રિયાનું માપન ને, ગેઇનિંગ રિએક્શન ઓફ પીપલની, રજૂઆતની સમય સૂચકતા, ધ ટાઈમિંગ ઓફ વન્સ ડિલિવરી, કદાચ ડિસ્ટ્રેક્શન્સ વિકસિત જોવા પડશે, બરાબર. હવે શું છે? ચૂપ કીધીનું મહત્ત્વપૂર્ણ ઘટક. ચૂપ કીધીનું મહત્ત્વપૂર્ણ ઘટક. ચૂપ કીધીનું મહત્ત્વપૂર્ણ ઘટક શોધો તમે બી શોધજો. એક નજરમાં આપણને લાગે તો બીજી વાત તમે એક સાથે આપણે જાણીએ છીએ કે ઘણી પરિસ્થિતિ આગળની વક્તા માટે મહત્વનું પ્રત્યાયન છે. મળી ગયું જો મહત્વપૂર્ણ ઘટક 1 2 3 4 5 6 7 8 નીચેથી 6 થી 7મી લીટી એવી ગઈ છે. મહત્વપૂર્ણ ઘટક દેખાતું હશે. જો વક્તા અને શ્રોતા વચ્ચેનું આ મહત્વપૂર્ણ ઘટક છે રજૂઆતની સમય સૂચકતા. રજૂઆતની સમય સૂચકતા પહેલામાં આવશે સી. 2000 કયું છે? 2022 પહેલામાં આવશે સી. ચાલો સેકન્ડ પર આવો. લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે દીર્ઘ વિરામ આપણે વાંચેલું કોઈક જગ્યાએ. દીર્ઘ વિરામ જો આને કુશળતાપૂર્વક વાપરીએ તો જિજ્ઞાસાને મહત્વપૂર્ણ દીર્ઘ વિરામથી દર્શાવી શકાશે. શ્રોતાઓ અને વક્તા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાનો તક આપે છે. એક જગ્યાએ દીર્ઘ વિરામ મળ્યું પણ જવાબ જોજો. મુદ્દાઓ તે વજન આવે. મહત્વપૂર્ણ ઉપકરણ. વધુ બોલે. વિચારવાનો સમય મળે. તો બધું જ સાચું લાગ્યા કરે મને. શ્રોતાઓ માટે ચૂપ કીધી. શ્રોતાઓ જો આને કુશળતાપૂર્વક વાપરીએ તો જિજ્ઞાસાને મહત્વપૂર્ણ દીર્ઘ વિરામથી દર્શાવી શકે છે. શ્રોતાઓ અને વક્તા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાનો તક આપે છે. શ્રોતાના ભાગને પણ માપી શકાય છે. શ્રોતાના ભાગને પણ માપી શકાય છે એવું કંઈક છે, નહીં મળે. શ્રોતાઓના ભાગને પણ માપી શકાય. વક્તા અને શ્રોતા વચ્ચેનો આ મહત્વપૂર્ણ ઘટક છે. શ્રોતાઓ માટે ચૂપ કીધી થોડું. હા, મળ્યું. રજૂઆતની સમય સૂચકતા છે ને એના પછી જો શ્રોતાઓ માટે, શ્રોતાઓની જ વાત છે. હા, શ્રોતાઓ માટે ચૂપ કીધી થોડો સમય ફાળવી જિજ્ઞાસા દર્શાવે છે. થોડો સમય ફાળવી જિજ્ઞાસા દર્શાવે છે. વિચારવાનો સમય મળે એ સાચો લાગે, જેનાથી ક્યાં તો જે કહેવાયું છે એ ગ્રહણ થાય, અથવા તો પ્રતિચારનો સ્વીકાર, અથવા તો બંને. ચૂપ કીધી વક્તાને બોલવા કરતાં પણ વધારે આકર્ષે છે. હા ને, એટલે શ્રોતાઓ માટે ચૂપ કીધી મુદ્દાઓ તે વજન આવે. મહત્વપૂર્ણ ઉપકરણ. વધુ બોલે નહીં. વિચારવાનો સમય મળે એટલે ડી સાચું લાગતું છે ત્રીજાની અંદર. મેં એકાદ સવાલ રહી ગયો કે કેમ? હા, એક સવાલ રહી ગયો. હા, સોરી.
ચાલો કંઈ નહીં, આપણે ત્રીજો પતાવી દીધો, ત્રીજો જોઈ લો. શ્રોતાઓ માટે ચૂપકીથી વિચારવાનો સમય ફાળવે. ત્રીજામાં આવશે ડી. 2022નું પેપર, ત્રીજામાં ડી. પરફેક્ટ. ચાલો વિચારવાનો સમય મળે. એક સવાલ રહી ગયો, સોરી, જોઈ લો. લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે? મેં સવાલ કંઈ બીજો વાંચ્યો, જવાબ કંઈ બીજો જોઈ દો, પણ થઈ ગયું. હા ને, કંઈ નહીં, એક સવાલનો જવાબ મળ્યો, થોડુંક મગજ એમ તેમ ચાલી ગયું. એટલે ચાલો સેકન્ડ જો પાછું. લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે? દીર્ઘ વિરામ આપણે હોતા હતા. અને બીજો સવાલ વાંચ્યો અને ત્રીજાનો જવાબ આવી રીતના કેટલો ખતરનાક ખોદી કાઢ્યો મેં. ચાલો, દીર્ઘ વિરામ એટલે લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે લેખક પ્રમાણે દીર્ઘ વિરામ. જિજ્ઞાસાને મહત્વપૂર્ણ દીર્ઘ વિરામથી દર્શાવી શકે છે. જો પેલું ડોટ 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 જેવું દેખાય પેરેગ્રાફની અંદર, તેમાં જો આને કુશળતાપૂર્વક વાપરીએ તો જિજ્ઞાસાને મહત્વપૂર્ણ દીર્ઘ વિરામથી દર્શાવી શકાય છે. આવું કંઈક જવાબ મળે. લેખક પ્રમાણે દીર્ઘ વિરામ એટલે જિજ્ઞાસા દર્શાવી દેખાય. ઓપ્શન સી, એટલે ઓપ્શન સી પરફેક્ટ હશે. પછી જો થોડુંક એમ તેમ થઈ ગયું, પણ ત્રીજાનો જવાબ જે શ્રોતાઓ માટે ચૂપકીદી વિચારવાનો સમય મળે એ આપણે શોધી દીધું. ચોથા બરાબર. એટલે આપણે આન્સર બી ચેક કરીએ. પહેલામાં શું કરેલું હતું આપણે? 2022 પહેલામાં સી હતું, બીજામાં સી હતું, ત્રીજામાં લગભગ આપણે ડી કરેલું. બરાબર, સી ને ડી. 22 સી ને ડી. પરફેક્ટ છે. ચાલો આગળ વધીએ. ચોથો, ચૂપકીદી શ્રોતાઓ માટે સાર છે. ચૂપકીદી શ્રોતાઓ માટે સાર છે. આવો તો એક આપણે હોય તો વિચારવાનો સમય મળે, પણ બીજું બી કઈ હશે. ચૂપકીદી શ્રોતાઓ માટે સાર છે. ચૂપકીદી શ્રોતાઓ માટે સાર છે શેનો? ચૂપકીદી શ્રોતાઓ માટે સાર છે. ફટાફટ. આ ઇંગ્લિશમાં હોતી કદાચ જલ્દી મળી જાય. સાયલેન્સ સીમ્સ ટુ બી એસેન્સ ઓફ. Silence. Silence. હા, પહેલી જ લીટીમાં આપણે કાં ફાફા માર્યા કરે. જો સાયલેન્સ વુડ સીમ્સ ટુ બી ધ એસેન્સ ઓફ નોન કોમ્યુનિકેશન. ઓપ્શન સી પરફેક્ટ. ચાલો મળી ગયું ને આન્સર. બિન પ્રત્યયન ગુજરાતીમાં એક નજરમાં આપણને એવું લાગે કે ચૂપકીદી વાતચીત ન કરવાનો સાર છે. વાતચીત ન કરવાનો એટલે બિન પ્રત્યયન. જો આ જ વસ્તુ મેં કહેવા માગું તમને કે ગુજરાતીમાં શબ્દો બહુ ઘણા બધા હોય, આગળ મેં તમને લેક્ચરમાં કીધા છે, પણ ઇંગ્લિશમાં ફિક્સ મળી જાય તમને શબ્દો. બરાબર, એટલે થોડુંક ઇંગ્લિશને પ્રિફર કરજો. હા ને, પરસેવે તો નહીં પડ્યો છે, અંદર તો દરિયો વહી જાય મારે. હા ને, એટલે નોન કોમ્યુનિકેશન સાચો આન્સર છે. ચોથામાં 2022, ચોથામાં સી. પરફેક્ટ. ચાલો પાંચમું જો. કોણ તક આપે છે વક્તા અને શ્રોતા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાનો? આ તો ચૂપકીદી જ ને, ચોખ્ખી વાત. સી. કોણ તક આપે છે વક્તા અને શ્રોતા વચ્ચે દ્રષ્ટિ સંપર્ક કરવાનો? વક્તાને, જે શ્રોતા છે એ લોકો, સાંભળવાવાળાને બોલવાવાળાને દ્રષ્ટિ સંપર્ક કરવાનું કોણ આપે? ચૂપકીદી. એ તો ચેપ્ટરમાં હતું, મતલબ આખા પેરેગ્રાફમાં હતું. બરાબર, નેક્સ્ટ પેરેગ્રાફ પર જવાની જરૂર છે. તમે થોડુંક પ્રેક્ટિસ કરો. જો તમને એવું લાગે કે નહીં આવડે તો મતલબ એવું કરજો, મેસેજ કરજો મને 9081614937. આ નંબર મને મેસેજ કરજો કે સર આ વાળા પેરેગ્રાફમાં આ આન્સર ક્યાંથી મળ્યો. મેં ડાયરેક્ટ તમને સમજાવું. પેલું વોઇસ નોટ આવે ને, એ વોઇસ રેકોર્ડ કરીને મેં તમને મોકલી દઉં. કેમ કે નોર્મલ ચેપ્ટર છે, બહુ કંઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી એમાં. બરાબર, એટલે ટાઈમ બચ્યો છે, થોડીક વાત કરી લઉં તમને. જે આપણા મટીરિયલ છે 10 યુનિટ જો તમને જોઈતા હોય, બરાબર, બહુ વ્યવસ્થિત બનાવ્યો છે, મેં જાતે લખ્યા છે, એટલે ભૂલની શક્યતા એવું સમજો કે ઓછી. કેમ કે ગેરંટી તો નહીં આપી શકાય કે કંઈ ભૂલ નહીં થયેલી હશે. કદાચ એમ તેમ થોડી ઘણી ભૂલ હોય, પણ બાકી બધું સાચું જ હશે. બહુ ધ્યાનથી લખ્યું છે મેં, અને મહેનત કરી છે આટલી પાછળ. તમને લેક્ચર તો બધા ફ્રીમાં જ આપતો છે. બરાબર, કોઈ પણ કોર્સ પ્રકારનું બાય કરવા તમને કીધેલું નથી. અને જે મટીરિયલ છે તે બી કંઈ બહુ તમને લૂંટી લે તેવો ભાવ નથી. એક યુનિટ તમને જોઈતો હોય 149 રૂપીઝમાં, 10 યુનિટનો કોમ્બો પેક જોઈતો હોય તો 999માં. બરાબર, ઇઝીલી મળી જશે. ખાલી વોટ્સએપ નંબર પર મારા મેસેજ કરજો, શાંતિથી મેં તમને મોકલી દેવા. અને તૈયારી રાખજો થોડી. અને એ તમે તૈયાર કરે ને, પેપર સોલ્યુશન કરવા મેં વારંવાર કીધેલું હતું. જો પેપર સોલ્યુશન કરેલું હશે ને તો બે બેનિફિટ થશે તમને. અને બીજી વસ્તુ, આજે સોલ્યુશન કર્યા ને આપણે આટલા બધા ક્વેશ્ચન્સ, હવે જ્યારે આપણે, મેં તમને કીધું છે ને, બધા 10 યુનિટ પતી જાય પછી પેપર સોલ્વ કરવાના છે આપણે. તો પેપર સોલ્યુશનની અંદર આ ફકરા પરથી જવાબ આપણે નથી લેવાના. તે તો તમને આવડી જશે એવું મેં માની લેવા અત્યારે. હા ને, એટલે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરશું. પછી મેથ્સવાળું જે બનવું ને તમારું રિઝનિંગ, એ રિઝનિંગમાં બી મેં મારા સવાલ તો લખા જ, પણ સાથે સાથે પેપરના બી બધા એડ કરી દેવા. 25, 24, 23, 22, 21, 18, 19 બધાના. એટલે જ્યારે આપણે પાછું રિવિઝન કરશું, રિવિઝન વખતે જ્યારે પેપર સોલ્યુશન કરવાના છે ને, ત્યારે પાછા એ ક્વેશ્ચનના આન્સર આપણે વારંવાર લેવાના નથી. કેમ કે ટાઈમ ઘણો ખાઈ જઈએ. હા ને, એટલે વિડીયો ઘણો મોટો થઈ જશે. બરાબર, ચાલો આવજો, ગુડ બાય, થેન્ક યુ.